નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સમય બાદ આજ ફરી પાછું સેમેસ્ટર 2 NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે લોકો બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે એમના માટેનો મનોવિજ્ઞાન મેજર અથવા તો માઇનોર મનોવિજ્ઞાન માટેના આપણે વિડીયો શ્રેણી શરૂ કરી હતી અને અભ્યાસક્રમના કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ આપણે ભણેલા પાછળના વિડીયોઝમાં અને લાંબા સમયના વિરામ બાદ ફરી પાછું આજે શરૂઆત કરી છે. એ સમય દરમિયાન મારા માટે ખૂબ જ આનંદની વાત એ હતી કે ઘણા બધા એવા અજાણ્યા વિદ્યાર્થી કે જેમને હું પરિચિત નથી અથવા તો મારા પરિચયમાં નથી, છતાં એ કોમેન્ટ દ્વારા વારંવાર રિમાઇન્ડ કરતા કે સર આગળ લેક્ચર સિરીઝ શરૂ કરો, આગળનું ચેપ્ટર ભણાવો. તો એ મને ગમતું, પણ માફી ચાહું છું કારણ કે ઘર પરિવાર, નોકરી અને પરીક્ષા અને ઇલેક્શન ડ્યુટી આ બધું એવી રીતે ભેગું થાય છે ક્યારેક ક્યારેક કે એ લેક્ચર હું નથી બનાવી શકતો. તો હવે આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 2ની પરીક્ષા મારા અંદાજ મુજબ જૂન મહિનામાં આવશે અને મે મહિનાનું આખું વેકેશન આપણે અગત્યના મુદ્દાઓ આ જ રીતે ભણતા રહેશું. આ સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરમાઈશ પણ હતી કે અન્ય દાખલા તરીકે મ્યુઝિક સાયકોલોજી છે, અન્ય સાયકોલોજી છે, MCQ પ્રશ્નો કાઢો સાહેબ, અથવા તો મહત્ત્વપૂર્ણ IMP મુદ્દાઓ લખાવો. પણ હવે બધે હું નથી પહોંચી શકતો. મારો પ્રયત્ન એવો છે કે NEP અથવા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ધીમે ધીમે આખા અભ્યાસક્રમને આપણે આ રીતે વિડીયો બનાવી અને શીખવી દઉં તો ભવિષ્યના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે. અને SY અને TY એ હું નથી પહોંચી શકતો, એના માટે માફી ચાહું છું. આ ઉપરાંત એક બહુ સ્ટ્રોંગલી લોકોનો માંગ હતી કે બીજું બધું તો ઠીક સાહેબ, પણ IMP પ્રશ્નો આપી દો. હવે જેને IMP પ્રશ્ન કહીએ અથવા તો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન કહીએ, અથવા તો વિદ્યાર્થીઓ જે હંમેશા ગોતે છે એ શોર્ટકટ, બરાબર. આમ તો મને તો સાલું આશ્ચર્ય થાય. પહેલી સ્પષ્ટતા એ હું કરી દઉં કે હું જે ભણાવું છું ને IMP અથવા અગત્યના મુદ્દા છે ને એ જ ભણાવું છું. આખો અભ્યાસક્રમ તો હું કાંઈ પૂરો કરાવતો નથી. મેં વારંવાર વિડીયોમાં પણ દરેક વિડીયોમાં કીધેલું છે. અને જ્યારે જે મુદ્દો ભણાવતો હોઉં ત્યારે કેવા પ્રશ્નો નીકળી શકે એની પણ ચર્ચાઓ એ વિડીયોમાં મેં કરેલી હોય છે. અને જ્યારે આવી કોમેન્ટ આવે કે ભાઈ સાહેબ હવે IMP આપી દો, આ બધું તો ઠીક, ત્યારે એક વાત સ્પષ્ટ મને થઈ જાય કે તમે એ પાછલા વિડીયો વ્યવસ્થિત જોયા જ નથી. અને બીજું કે માત્ર એક તો તમારી બુક નાનીકડી થઈ ગઈ. હવે પહેલાં રેફરન્સ બુક આવતી. જુઓ, અભ્યાસક્રમમાં અમે જ્યારે ભણતા ત્યારે રેફરન્સ બુક અમે ગોતતા, મોટી મોટી બુક એમાંથી તૈયાર કરતા, નાની નાની શોર્ટ નોટ તૈયાર કરતા, અને એમાંથી એમ માનો ને કે અમે ઘણી વખત એક શબ્દ વાપરતા કે દરિયા જેવડો અભ્યાસક્રમ, પછી એમાંથી નદી જેવડી પુસ્તકો અને એમાંથી એક ગ્લાસ જેવડી પરીક્ષા, બરાબર. એક ગ્લાસ જ આવતો પરીક્ષામાં. આખો દરિયો તમારી સામે હોય અને દરિયામાંથી એક ગ્લાસ તમારો જોવાનો. આમ એમ જ હોય ને, તમે ઘણા બધી ઘઉંના ઢગલા હોય તો એક મુઠ્ઠો ઘઉંથી ખબર પડી જાય કે ઘઉં કેવા છે. તો બધું તો કાંઈ પરીક્ષામાં આવવાનું નથી, એ સીધી વાત છે. અને તમારી હવે ધીમે ધીમે બુક નાની થતી જાય છે. કૌટિલ્ય સાવ નાની છે. એમાંથી વળી આપણે અગત્યના મુદ્દાઓ ભણાવું ને એમાંથી તમે કહો કે આ બધું ઠીક, હવે IMP આપી દો ને સાહેબ, તો અનાસહજ છે. અને વિદ્યાર્થી એવા હોવાના, એમાં કાંઈ સ્વીકાર છે. પણ મારી એક અપીલ એ પણ છે કે જો તમે ભણો છો તો દિલથી ભણો. જે વિષય તમે રાખ્યા છે, હું માનું છું કે બાય ચોઈસ રાખ્યા હશે, બરાબર. બાય ચાન્સ નહીં, બાય ચોઈસ તમને ગમતા વિષય તમે રાખ્યા છે તો એ વિષયમાં ઊંડા ઉતરો. કારણ કે ફટાફટ તમને હાલો 10-15 પ્રશ્ન હું IMP આપી દે. IMP કાઢવા એટલે કાંઈ અઘરું નથી. હું તમને ટ્રીક શીખડાવી દઉં કે ભાઈ પાછલા 5 વર્ષના પેપર જોઈ લ્યો. 5 વર્ષના પેપર હોય એમાં એવું હોય કે પહેલા વર્ષે એક પ્રશ્ન પૂછાય, એ બીજા વર્ષે રિપીટ ન થાય, અને બીજા વર્ષે બીજો પૂછાય, વળી ત્રીજા વર્ષે પહેલો પૂછાય, બરાબર. એવી રીતે 1-2 1-2 એ જ ચાલતું હોય. પહેલા વર્ષે 1 નંબર,
બીજા વર્ષે 2 નંબર, ત્રીજા વર્ષે ફરી 1 નંબર, ચોથા વર્ષે 2 નંબર. તો આ રીતે અમુક વૈકલ્પિક પ્રશ્નો છે વારંવાર રિપીટ થતા હોય ને એ તમે જ્યાં પહોંચ્યા ત્યાં ક્યુ આવશે. ટૂંકમાં 5 વર્ષના જૂના પેપર જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે કયો પ્રશ્ન વારંવાર પૂછાય છે. એ આઈએમપી. અને બીજી વાત કે માત્ર પરીક્ષામાં લખી નાખવો, સારા ટકા આવી જાય એમાં કેરિયર બનતું નથી. તમારા વિષય, તમે કોઈ પણ વિષયના હોય, પછી એ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોઈ પણ વિષય કે મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, એમાં તમે જ્યારે ઊંડા ઉતરશો, પાયાની તમે જાણકારી મેળવશો, તો જ તમારું સારું કેરિયર બની શકશે. એનીવે વધારે સલાહ નથી આપવી. આજે થોડુંક નાનકડો લેક્ચર રેકોર્ડ કરવાનો છું અને એ લેક્ચરમાં મારે મેજર મનોવિજ્ઞાન સેમેસ્ટર 2, બરાબર, 1 નહીં, અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક છે, હું 2 સુધારી દઉં છું, બરાબર. તો મેજર મનોવિજ્ઞાન સેમેસ્ટર 2નું પહેલું પેપર, વિકાસાત્મક મનોવિજ્ઞાન અથવા તો ડેવલપમેન્ટલ સાયકોલોજી 2. તો આના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો થોડા ઘણા મારી દ્રષ્ટિએ ક્યાં ક્યાં છે એ તમારી સાથે શેર કરીશ. અને એક છેલ્લી સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ જ પ્રશ્નો પૂછાશે એવી કોઈ મારી ગેરંટી નથી, બરાબર. વારંવાર પૂછાય છે એટલું હું કહી શકું, પણ આના સિવાય કાંઈ કરતા નહીં એવું તો હું નહીં કહું. અને ફરી પાછું તમે મને જ બ્લેમ કરશો. હમણાં જ એક વિદ્યાર્થી લખ્યું કે ભાઈ સાહેબ સેમેસ્ટર 1માં તમે આઈએમપી કીધું તેમાંથી કાંઈ ન પૂછાણું. આવું બને નહીં, બરાબર. પણ છતાંય હું કાંઈ એવો પેપર ને કમ્પેર નથી કરતો, પણ મારી દ્રષ્ટિએ જે અગત્યના પ્રશ્નો કહેવાય, હું છેલ્લા 10 વર્ષથી ભણાવું છું, તો એમાં જે વારંવાર પ્રશ્નો આવ્યા છે અને હું પોતે પણ પેપર સેટર ઘણીવાર રહી ચૂક્યો છું, તો મેં પેપર ક્યાં પ્રશ્નો સેટ કર્યા અથવા તો અત્યારે હું પેપર સેટર તરીકે બેસું તો કયા પ્રશ્નો આવી શકે, આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને મેં કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કાઢેલા છે. ચાલો ફટાફટ જોઈ જઈએ. તરુણાવસ્થા એટલે શું? પહેલું ચેપ્ટર, બરાબર. તમને પેપરનું માળખું તમને ખબર હશે કે 3 કે 4 મોટા પ્રશ્નો અથવાવાળા અને 2 ટૂંક નોંધ, બરાબર. તો અહીંયા એક પછી એક આમ તો તમે વાંચી શકો છો સ્ક્રીન ઉપર, પણ હું વાંચી જાઉં એટલે એટલી વાર સ્ક્રીનમાં રહે છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને ફટાફટ આગળ વધી શકે. તો પહેલો પ્રશ્ન, તરુણાવસ્થા એટલે શું? તેના લક્ષણોની ચર્ચા કરો. અને બીજો પ્રશ્ન, તરુણાવસ્થા એટલે શું? તેના લક્ષણોની ચર્ચા કરો. અને બીજું, તરુણાવસ્થા દરમિયાન થતા પરિવર્તનો અથવા તો વિકાસ, બરાબર. શબ્દો જુદા જુદા હોઈ શકે કે તરુણાવસ્થા દરમિયાન થતો વિકાસની ચર્ચા કરો, સમજાવો, છણાવટ કરો, લખો, બરાબર, ટૂંક નોંધ લખો, આવું કાંઈ પણ. તો તરુણાવસ્થાનો વિકાસ, આ બીજો પ્રશ્ન. અથવા તો તરુણાવસ્થા દરમિયાનના પરિવર્તનો. હવે એમાં પરિવર્તનોમાં આપણે જે તે લેક્ચર સમયે બરાબર તમને સમજાવી દીધું છે કે 3 કે 4 પરિવર્તન છે, એમાંથી કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પૂછી શકે અને જનરલ પૂછે તો જનરલ પૂછે ત્યારે કેમ લખવું અને સ્પેશિયલ પૂછે ત્યારે કેમ લખવું. તો આ રીતે આ 2 અને આ 2માંથી બંને અથવા તો કોઈ પણ એક આવવાની શક્યતાઓ ઘણી બધી, બરાબર. ત્યાર પછી યુવાવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો ચર્ચો, બરાબર. કોને યુવાવસ્થા કહેવાય અને યુવાનીના લક્ષણો હજી આપણે ભણ્યા નથી, આગળ ભણશું. ખૂબ સરસ ચેપ્ટર છે. ચોથું, યુવાવસ્થાના વિકાસ કાર્યો. વ્યક્તિ યુવાન બને ત્યારે કયા કયા કાર્યો એને કરવા જોઈએ. ત્યાર પછી વૃદ્ધાવસ્થા વિશે વિગતે નોંધ લખો, બરાબર. વૃદ્ધાવસ્થામાં જો આ રીતે પૂછેલું હોય ત્યારે કાંઈ પણ લખી શકો, બરાબર. એમાં કોઈ સ્પેશિયલ નથી પૂછ્યું, એટલે વૃદ્ધાવસ્થા વિશે વિગતે લખો. વૃદ્ધોના લક્ષણો લખી શકો, બરાબર. વૃદ્ધોની સમસ્યાઓ લખી, જો આ સમસ્યાઓ તમે તૈયાર કરી હોય અને એ જ અહીંયા આવી જાય તો આ ચાલે, બરાબર. તો કોને વૃદ્ધાવસ્થા કહેવાય, એના લક્ષણો ક્યાં હોય, એની સમસ્યાઓ, તો આ વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ વિશે ચર્ચા કરો. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રતિભાશાળી બાળકો કોને કહેશો, સમજાવો, બરાબર. ટર્મેટાઇટિસ કહેવામાં આવે છે જે ટર્મને 120થી ઉપર બુદ્ધિઆંક આવ્યો અને પછી
જે બાળકોને પ્રતિભાશાળી બાળકો કીધા તેની પોતાની સમસ્યાઓ હોય છે. અને એ કોને કહેવાય પ્રતિભાશાળી બાળક? બૌદ્ધિક વિકલાંગ બાળકોના લક્ષણો લખો. બૌદ્ધિક વિકલાંગ એટલે મંદબુદ્ધિ, એમના લક્ષણો, બૌદ્ધિક વિકલાંગતાના કારણો. બરાબર, કારણો પણ પૂછી શકાય. તો બસ આટલા 9 પ્રશ્નો મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. અને અમુક ટૂંકનોંધ, બરાબર, 8 ટૂંકનોંધ મેં જુદી તારવી છે. એક, તરુણાવસ્થાની સમસ્યાઓ. બીજું, તરુણો માટે શિક્ષકની ભૂમિકા. બરાબર, તરુણાવસ્થા ધરાવતા વિદ્યાર્થીઓ હોય એના શિક્ષકે કઈ કઈ બાબતનું ધ્યાન આપવું. છૂટાછેડાની અસરો. તો એ અસરો તમે અગાઉ પણ ઘણી વખત, અથવા તો તમે ન ભણ્યા હોય તમારી રીતે પણ લખી શકો એવી છે. બરાબર, બાળકો ઉપર શું અસર થાય, બંને જીવનસાથી ઉપર શું અસર થાય, કુટુંબ ઉપર કેવી અસર થાય. યુવાવસ્થાની સમસ્યાઓ. બરાબર, યુવાન વ્યક્તિ બને ત્યારે કઈ કઈ સમસ્યા અનુભવે, તમે પોતે પણ યુવાની નજીક જુઓ તો એ કઈ સમસ્યા અનુભવો છો એ લખી શકો. ત્યાર પછી સફળ વૃદ્ધાવસ્થા. જુઓ, સફળ વૃદ્ધાવસ્થા એટલે કે વૃદ્ધત્વ આવે ત્યારે કોઈ જાતનો વસવસો ન હોય. બરાબર, મારે આ બાકી રહી ગયું આવું ન હોય, તો એ સફળ વૃદ્ધાવસ્થા છે. તો એના વિશેની ટૂંકનોંધ પૂછાઈ શકે. પ્રતિભાશાળી બાળકોની સમસ્યાઓ. હમણાં જ આપણે પ્રતિભાશાળીની વાત કરી, તેની સમસ્યાઓ કઈ કઈ છે. બૌદ્ધિક વિકલાંગ એટલે કે મંદબુદ્ધિ બાળકોનું શિક્ષણ એને કેમ ભણાવવા. અને ત્યાર પછી બાળકોમાં દ્રષ્ટિની ખામી. બરાબર, જે ઓછું જોતા હોય, નંબર હોય અથવા તો કોઈ બીજા રોગ હોય. બાળકોમાં શ્રવણની ખામી અને નાજુક બાળક. તો બસ આટલા અગત્યના પ્રશ્નો છે મારી દ્રષ્ટિએ, અથવા તો મારા વિચારે. આનાથી બહારનું પેપરમાં પૂછાવાની શક્યતાઓ બહુ ઓછી છે. લગભગ એમ માનો કે 80% આમાંથી જ આવશે. અને છતાંય કોઈ પછી વિચિત્ર પરીક્ષક આવી ગયા હોય અને એ પોતાની વિદ્વતા બતાવે તો વાત જુદી છે, પણ મોટાભાગનું આમાં કવર થઈ જાય છે. તો અહીંયા અટકીએ. ટૂંક સમયમાં બીજું પેપર, મનોવિજ્ઞાન પરિચય 2, એમના પણ IMP આપણે જોઈ જઈશું. આજે બસ આટલું જ. આભાર. અસ્તુ.